લીંબડી તાલુકાના જનસાડી બડોલ અને હડાળા ગામના લોકોની સર્વિસ રોડ બનાવવાની માંગને લઈને લીંબડી તાલુકાના જનસાડી બડોલ અને હડાળા જવા માટેનો મેઇન રોડ છે, જ્યાં હાઈવે પર ચડવા માટે સીધો રસ્તો જોઈન્ટ કરવામાં આવ્યો છે। લીંબડી તાલુકાના જનસાડી બડોલ હડાળા જવા માટેનો આ મેઇન રોડ છે, જ્યાં હાઈવે પર ચડવા માટે સીધો રસ્તો જોઈન્ટ કરવામાં આવ્યો છે। આ રોડની બાજુમાં કોઈ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી, જેથી અકસ્માતની સંભાવના રહે છે અને રોડ ક્રોસ કરવા માટે અનેકો અકસ્માત થતા હોવાથી આજુબાજુના ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા સર્વિસ રોડની માંગણી કરવામાં આવી હતી। જનસાડી બડોલ હડાળા જવા માટે સર્વિસ રોડ ન હોવાથી, રસ્તો સાંકડો હોવાથી, સરકારી બસ આવતી ન હોવાથી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત રહેવું પડે છે અને ટાઈમસર સ્કૂલ પહોંચી શકતા નથી। જનસાડી ગામના સરપંચ નિતેશભાઈ અને ગામ લોકોની માંગણી છે કે જો સર્વિસ રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ નિતેશભાઈ લાભુભાઈ જાદવ, હું જનસાડી ગામનો સરપંચ છું। અહીંયા અમારે સર્વિસ રોડની માંગ છે અથવા ડિવાઈડર, જેના કારણે અકસ્માત થતો બંધ થાય। અહીંયા 3 ગામનો રસ્તો છે, આશરે 20,000 લોકોની વસ્તી છે। જનસાડી બડોલ હડાળા ત્રણેય ગામના લોકોને આ સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોવાથી ખૂબ જ તકલીફ પડે છે। વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે। તમે જુઓ, આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડવી એટલે સીધા તે આ નેશનલ હાઈવે 8 હાઈવે ટચ થવી છે અને નથી કોઈ બસ સ્ટેન્ડની વ્યવસ્થા, નહીં કોઈ સ્ટોપ આપેલું। તો આ જલ્દીથી જલ્દી અમારી માંગણી સંતોષાય, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરશું અને રોડ ચક્કાજામ કરશું। રિપોર્ટર ભરત બેલદાર, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર।